હમણાં હમણાં મારે વહી જાવ 350 કિલોમીટર નો મદન કાપી અહીંયા ભલે આ બાજુ આવતા હતા ઘણી વખત પણ પહેલી વાર દર્શન મારી પારગની ના થયા સાહેબ મહેમાન હમણાં સાંતો ઉગ્યો હમણાં આથમી જાય હોરજ ઉગી જાય પાછો સોનેવનો દિવસ કેદી આવે છે પણ મિત્રો આજ મને એમ છે કે સાક્ષાત મારી પારગરી લોબડીનો સરકાર સજી હાથમાં લાકડી લઈ અને સાહેબ પુગરીનો ગમગાર આઈની જગ્યામાં ફરતી આટા મારે છો નગર આટલું માનો મેરામણ હોય ને એ કાંઈક તો થોડા ઘણી મનતા થાય હોય સાહેબ અહીંયા મારી પારગરી બેઠી છે બાપ બધાયના રુધિય વહી ગઈ છે બધાને હૈયા વહી ગઈ છે કે બેટા તમે તન મન ધનથી તમે ભાવથી અમારી પારગીનો માનવો નાખ્યો છે પણ એના સ્વાર્થ થાતું નથી નાખ્યો અહીંયા ખોપાના ધામ તો છે પણ જો મારે હોરેલા અને કુંવરિયા મારા બાપ ધારા કરવાની વસ્તી બે એક માળાના મોતીડા બની અને જો મંદિર બને ને ઈ બનાવે છે કોઈ આમાં નગર આમાં ઘણા કોઈ લાખ આપે કોઈ 2 લાખ આપે કોઈ 5 લાખ આપે આ ભઈઓમાં ભાવ કેવો છે લાલભાઈ કે કદાચ અમારા મીઠા મેરામણમાં મને ખારો પાટ કહેવાનું મન નથી થતું મારા દિલની વાત કરું છું સાહેબ ભરતભાઈ હું આ કોઈ દી ખારો પાટ ન કરું કોઈ કેમ કે ના પાડું ના ભાઈ ખારો પાટ તમે કોઈ દી કહેતા નહીં ભલે કહેવામાં આવે છે ખારો પાટ પણ હું તો કહું છું મારી નાઈનો મીઠો મેરામણ છે હસડા છે ઓ આ ખારા પાટના હસડા નથી આ તો મારા મીઠા મેરામણ મારા માન સરોવરના હસડા મારા માન સરોવરના મારા મીઠા મેરામણના હસડા અયા દીવ્યું મારી નાય આ કોરની જૂની જગ્યા આ ખોપાળો તળાવ આ બાજુ જે સંકેશ્વર બધા ગામ તમે એક ગામ જો પાટડી એના પાટડિયા એક ગામ ઉપર અને અહીંયા અમારા સારોલિયાનું ગામ બજાણા પાટડી બજાણા મારા બાપ નાનિયા ભૈરી દીધી આ બધી ધરતી આ સાહેબ દેવભૂમિ ધરતી છે એટલે આને કોઈ દી ખારો પાટ ન કહેવાય આનો તો મારો મીઠો અમે બધા અને આપણે બધા એ બાજુ ગયા બધા આ બાજુ થી ગયા એ ભાઈ બધા આથી ક્યાં છે મારી નાત પણ તમે બે જાઓ વધે જાઓ પણ તમે યાદ કરજો કોક ભરતભાઈ કે જ્યારે તમે બાપની દેવીની જૂની જગ્યામાં જાઓ ને તમને હૈયામાં ઠંડક પડે ભલે તમે ગમે ત્યાં વર્તી ખાવા વહી ગયા હોય
મારા કેસર કે પુત્ર એટલા પીંડા થાય તમે વસ્તી ખાવા વઈ જાઓ પણ તમે ત્યાંથી પછી ગોપી કુંડળી માયલો વળાકડો કરે માના કેસે કે હાંડિયો મરો તો મારવાડ હામુ જોવે પણ મિત્રો જ્યારે અહીંયા આવે ને ત્યારે સાહેબ નું હોય ઠંડક પડી જાય આ જગ્યામાં મારા બાપ કડવો રોતા છે આ જગ્યામાં મારા બાપ કડવા પાસે મારી પારખડી આવી છે એ સમય કેવો હોય છે એકલો જાણવું હોય છે પણ ભલા મારા ઈ જગ્યા ની ભોંગા અને આજે મારી વસ્તી પર પોકાર કરી અને બેટા મારી વસ્તીના પોકાર નો આવો તે મને પારખડી મને ખોટ લાગી જાય તમારા ભાવમાં ભૂલી રાણે ક્યારેક ભરતભાઈ હરખના આહુડા હોય ક્યારેક દુઃખના હોય પણ રાણે એને ઈ વિચાર કર્યો તો ક્યાંય મારા મીઠા મેરામણમાં તો ફાળો ઉઘરાવું પણ લાઈ મારા બાપ કડવાની વસ્તી જ્યાં જ્યાં વહી ગઈ હોય ત્યાંથી લઈ કે કેણું કો જોળી વાળી હમણાં જોળીનો વ્યવહાર કર્યો ને મરી દેવી હાથું જોળે વાળી લઈ મરી દેવી હાથું જોળે વાળી લઈ મરી દેવી હાથું વાળી જેને જેને દેવી હાથું જોળી વાળી છે ને માયાથી દેવી મળે નહીં માયાથી દેવી મળે નહીં માયાથી દેવી મળે ગરીબ દેવી એક દી દવાખાને બેઠો બેઠો રોતો હતો નાના નાના બસલા એટલે આ તો વિપત પડ્યું ને એને ખબર હોય કાસો નિભાનો હોય ઓલે કુદરી ગોણે એના બસડા મારી નાત કોણ કે છે દુનિયામાં દેવી નથી પણ મારી પારગરીને તેની હાથ પાડ્યો તો કે બેટા ઓય ટપોરા મારી પારગરી જા તારા ડોકરના નિદાન જો ખોટા નો કરી નાખું અને મરેલો મળતો તો બેઠો નો કરું ને તેરે મને કડવી દીધી ધારા કડવેલી દીધી કોઈ લાગે બા
રાજુભાઈ અત્યારે એમને એક જ ભરોસો હતો એમને એક જ ભરોસો હતો કે મારી દેવીનું કાર્ય આદ્યું છે ને મારી તારી રજાનું કાર્ય આદ્યું છે તારી રજાનું કાર્ય આદ્યું છે સત્ય પરેશાન હોય પણ પરાજિત નથી હોતું સાહેબ સમય આવે ને તો એક પછી ઉઠવા પડે તઈ મારી પારકની માથે મારી પાવાની દેવી માથે મારા કોઈલા વીર માથે ઓરતો આવે લાજ તો તે રાખી વસે 2 વાગે 2:30 વાગે વરસાદ ચાલુ થઈ ગયો કોઈને ખબર હોય કે ન હોય ભરતભાઈ વરસાદ ચાલુ થઈ ગયો બાપ ધર્મની પારખા કરે ને આવતા કેટલી વાર લાગે આ પંખીડા બધા બેહી હોય કે ભાઈ ભરતભાઈ વરસાદ ચાલુ થઈ ગયો તો સાટા પડવા માંડ્યા હતા પણ મારી પારકરી આડો હાથ રાખી તો મારી પારકરીએ મારી જાગતી જોજ વાળીએ મારી લોબડી હંકાર વાળીએ આડો હાથ રાખી તો રે રે અટાણે અટાણે મારી વસતી અટાણે મારી વસતી મારી નાચ મારી જગ્યા સંતના ઝાડવે આવી છે અને મારા સંતના ઝાડવેથી જો મારા પંખીડા ઉડવા દઉં ને તેથી મને ધારા કરવાની દેવની વખતમાં મને ખોટ લાગે અમારે લાલુભાઈ ને શિવરંગી રાગનો ભાવ છે મરી જાગતી ગોધુરી મરી જાગતી ગોધુરી મારા બાપ પડવાજી દુખની
વસલાનો ધણી તને જગતમાં કોઈ ઓળખી ક્યાં નથી બેસી જાવ બેસી જાવ આજે મારી માં પારગરી મારી પાવાની દેવી મારા કોઈના વીર મારા બાપ ધારા કડવાની દેવી મને જોઈજો મને શેતરતી લ્યો કે બેટા મારા કયા માથે હાલ્યા હો મારી પારગરીના કયા માથે હાલ્યા હો અને આ જગ્યામાં જો એક દ્વારકા જેવું ધામ નો બનાવી દઉં ને અને ખોખરું ધામ જો નો રસાવી દઉં ને તેથી જગતમાં મને બાપ મળવાની દેવી મળે બાપ મળવાની દેવી મળે
ભાઈ હાલો ભાઈ આ દેવીજી કામ કરે છે પણ આપણે કદર નથી આપણે કદર નથી મારી આપણે દેવી કદર નથી હા દેવી વસ્તી કે ને એમ દેવી કરી દીધી પણ મારાથી ન થાય મારાથી ન થાય હા આપણે કઈ કે માણાએ રહીશું એ ભાઈ આ ભરતભાઈ આપણે કે માણાએ રહીશું આપણે મહેમાન હાસવા આપણે કાંઈ બેઠા છે બાપ આપણે કાંઈ રહીશું નથી આ બધો તારી પારકરીનો છે આપણેથી આ થાય નહીં આપણેથી 5 મહેમાનનો હસવાતા હોય તો આટલો કોમનો મેળો હસવાય અને ઈ તમે માણે ક્યાં ભગવાન પણ માણે તો એ મારી પારકરી બેઠી છે સાહેબ સમય આવે ને તો માણા કે છે લુગડું હકું નો થાય આ સમય મેં જોઈ લીધો ભાઈ રાતો તો કાયમ ઓ ભાઈ ગાતા હોય કાયમ પણ એનો અર્થ સમજાય આપણે ગાય જાય પણ જ્યારે સમય આવે ને તે પડસાયો હોય એ મૂકી દીધો જ્યારે અંધારું આવે ને પણ દેવી बतावे बेटा आम नजर करतो से दुनिया में कोई तारू एवो समय हमारा भरतभाई कोवरिया माथे अडाणे मारा बाप कृष्ण ની દીવી મારા બાપ બહાદુર કૃષ્ણ ની દીવી એક દિવસ સમય એવો આવ્યો ખોટો આરોપ નાખ્યો કેવો આરોપ જગતમાં હાહાકાર મચી ગયો એક તો હું તો ઈ કહું છું ભાઈ જો અમારા ભરતભાઈ જેવો માણસ ભાઈ હોય તો ભરત જેવો શું લેવા ભાઈઓના બસડાના હાસવે છે પોતાના આઘા રાખે છે મારી નાય અને ભાઈઓના બસડાનો ઓરા રાખે છે મારી કસની નીતિ ભાઈ બાપ 170 કલમ એટલી કલમો લગાવી 170 કલમો એટલે કલમો લગાવી અને બસડાને હાથમાં પડ્યું પગમાં હરી
કોઈ પૂછવા નતો જાતો એ માથે માર પણ સેલી ઘડીએ તો ઓલા તોપના ગોળે કેમ મારતો એમ ભરતિયાનો તોપના ગોળે ઉભો રહી તે મને પરિસ્થિતિ જીવી સાંભળી રે મારા બાપ હસની દીવી મારા બાપ અરવીની દીવી મને ખોબળા લાવવા લઈ મને જગત તો વઈ ગઈ પણ તું મારા હાથથી I choose સાબી નિર્દોષ છોડાય આ જગ્યામાં કદાચ મારી પારગરી અને બેટા મારી પારગરી માથે મારી વસ્તી ભાવ રાખે મારા બાપ ધારા કરવાની વસ્તી અને કદાચ આંગણે સીધો જો ભડાકા ન કરું ને તેની દુનિયામાં હું પારગરી મરી જાઉં તેની દુનિયામાં હું પારગરી મરી જાઉં તેની દુનિયામાં હું પારગરી મરી જાઉં તારો છોકરીઓ તારી વેળા આવા સમયે આ જગ્યામાં ખાંડિયો જીવ્યો આવા સમયે યાદ મારા બાપ કડવાના મખે ખાંડિયો ખાયું ભીરે પણ એ સમય મારા મારી 15 વર્ષ 14 વર્ષ વીતી ગયા 14 વર્ષે જેમ રામ અયોધ્યા પાસ આવ્યા હતા 12 વર્ષે 14 વર્ષે એમ 15 વર્ષે પાછી આવી આવો મારી વસતી તમે આવો મિનિયા મોતી દઈને ભાજ્યું ફાડું તેથી મને ધારા કરવાઈ દીવી એટલું એ બોલી મને એને કીધું નથી પણ કદાચ જેવી આ વાત માંડી છે કે જે આયોજન છે ને પાસા થઈ ગયો પાસા થઈ ગયો અને ગરીબ બની ગયો અને કોઈ નબળો હોય ને કોઈ આપે કે નો આપે પણ હવા રૂપિયો આપો મને પારગરીના નામનો ત્યાં બેટા લઈ આવે અને જગ્યાની માઇનમાં કોઠીએ દાણા જો જોડીએ નાના ખૂટવા દઉં ને તેની મને પારગરીને ખોઈ ખોઈ દે કોઠીએ તું બોલી હોય અને તેથી તું કીધું તું મને તારી રજા લેવા બેઠા ને તેથી બોલી હતી કે મારા સુરેશ ભુવા મારા લાલજી ભુવા આંબળો હું રડું આ જગ્યામાં એ હું રડું અને આપનો જો પાવો મોરો સાહો ને તેને મને પારગરીને મને ખોટ લાગી જાય બા તેને મને પારગરીને મને ખોટ લાગી જાય બા તેને મને પારગરીને મને ખોટ લાગી જાય બા I'm
દુશ્મનને રાજી દીધી રોજે ઓ દાય દુશ્મનને રાજી કરતી ને અમે તો તારા થઈને બેઠા છીએ પછી ભલે મરી જાવ આ જગ્યાની મારી પાસે કદાચ બેઠા કોઈ મોટા ભૂત આવે અને કદાચ કોઈ આવાજ લાગે અને બેઠો તો પસાડે નો કરું ને કરવાની દીકરી પારે આવીને ખોવાઈ વસ્તી કરવી કહેલી બની જાય 12 મહિને મારી લીમડો મીઠો થાય પણ મારી વસ્તી મીઠી ન થાય મને તારી વસ્તીના જો ગુણ હામો જોવા ઊભી થાવ ને તેની મને ધારા કરવાની અમારે તે કામ પૂરું ન થતા આ તે કર્યું આહુડા એના પર છે અમે ગરીબ રોતા મુકી નવઈ જાતી માંગો બની વસ્તી તમે માંગો ઈ નોકરી દવતી થી પાલકીને આમ જો અનલ બોલવે છે તો તમારી લાજ રાખીને બેઠી છે શું ઓછા હોડા પાડો છો અને બેટા કદાચ ના જગ્યાની મારી પાસે ગમે એવા મારી વસ્તી માથે અણઘડતી આવી જાય અને અણઘરી આવી જાય દુઃખના વાદળા વરસી જાય તેથી ખાલી માં સામે નજર રાખે
વસ્તી દુખી હોય ને એક દેવીને ચિંતા થાય અને એક માને ચિંતા થાય. એક દેવીને ચિંતા અમારો ઉમેશભાઈ કાલ કહેતા હતા આજા બરાબર નકોડા નોરતા રહ્યા આવ નકોડા. મેં કીધું ભાઈ કેમ આવ નકોડા નોરતા રહ્યો છો? મન કે એટલી કષ્ટ તો ભોગવું ને. મેં કીધું કા મારી દીવી મારી ખબર આવે હે હું જ્યાં જાઉં છું ને મારી વાહ આવી છે. ભરતભાઈ એમ કેમ કે એક નાનો બાળક હોય અને માં એને મૂકી આપણે સમાજમાં તો કાલી મજૂરીએ વહી જાય પણ એ ભૂખ્યું થાય અને એની માને ખબર પડી જાય આ ખાતરો કરજો કે મારું બાળક ભૂખ્યું થયું તો હું ભૂખ્યો રહીશ આપણે ભૂખ્યા રહીએ. જો માને ખબર પડતી હોય તો મારી 9 લાખ લોબડિયારી આ મારી લોબડીનો અહંકાર વાળી મારી જોગી જોઈ જમનારી આ મારી પારકરીને ખબર ન હોય આપે જમાડવા આવ્યો તમારા બાપ હોરિયા પાસે ગઈ હતી ને આસી હુકડીનું ભાતું બનાવી આ જમાડવા ગઈ હતી ને એ અમારી વસતી આવે મારી વસતી દદી આવું બાળક હોય આના આરાધ ઉપર વા માં લખાયું છે. આવું બાળક રોવે સાહેબ ક્યારેક ઘણી વખત કહેતો હનુભાઈ કે વસ્તી રોવે ને બાળક રોવે ને તો મા બાપના કાળજા ફાટી જાય શું કરવું એમ થઈ જાય. પણ આવું બાળક રોતું હોય બધા માણસ અને મારી પારકની બેઠી બેઠી જો જોતી હોય ને દુનિયામાં એ નો જોવે તો જગતમાં ખોટ લાગી જાય. એટલે મારી જાગતી જોધી જમનારી મારી ગુગરીના કમકારની દીવી મારી પાલગરીમાં એ માં મન મિલી ક્યાં ગઈ જતી મેરી તો બધા હવા પાંચ એટલે વાયુ માને જાગવાનો સમય જાગતી જોઈ આવે ઠાણે કેટલા કિલ્લાની જોધ છે ભાઈ. એટલે માને જગાડવી હોય તો આરામ કરવો પડે. માને જગાડવી હોય તો માં કયો એટલે માં કેતા મુખ ઉગડે બાપ કેતા થઈ જાય. જો અમને કડી યાદ આવી માં કેતા મુખ ઉગડે બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે બપોરનો સૂરજ તો માં છે ને એ પૂનમની સાંજ છે. આજા કડી નહીં આવે આજ પૂનમ છે ને એટલે બધા એકવાર બે દુસા કરી અને એવો અંતરનો હાથ પાડી આ બધા એકવાર માં બોલજો આ હોતાઓની જાગી જાય. આ તો જાગી જાય પણ મારી પારકની તો હોય નહીં એ જાગતી જ હોય ભાઈ. એટલે બધા ભાવથી બધા બે દુસા કરી એકવાર મારી સાસી માં બોલજો એ અવાજ આવ્યો નહીં હો પાછળ જાગો છો
એ ઠેઠ મઢે બેઠા ને ન્યા માં બોલવું જોઈએ તો એમ થાય તારી પારકની માથે ભાવ છે હા બધાય યાદ ઓછા કરીને એકવાર માં બોલજો વાદોસ મારી પારકની એક વાર તો અંતરનો જોશથી હાથ મારી માં તો કયો રાજુભાઈ આ તો મારી પારકરી ને માં કીધી ભાઈ અને બધા ભાવથી યાદ ઉષા કરી આવડા છોકરા રોવડાવું એટલે આ એક લોહીના ગુણ છે આપણા દેવપૂજક સમાજનો કાતણો છે ભાઈ અડાણે દુનિયામાં ભલા માણસ તમે મારો દેવપૂજક સમાજ ચાર ખંડમાં પડ્યો હોય છે દેવી સિવાય નો આવે અને અમારા ભરતભાઈ છે ભરતભાઈ તો બલસી છે ક્યાં નબળો હોળો માનવા નિવેદ કરતો હોય ત્યાં છે સાથ સહકાર આપે ભલા માણસ દેવાય ને તો કોઈ ગરીબને સાથ સહકાર દેજો બાકી કોઈ રાક્ષસ બની દેવી વાળા પડતા ને મારી જાય તો હવે અહીંયા ખરેખર મિત્રો મેં ભાઈને વાત કરી હતી મને કે ભાઈ 1 કલાક હવા કલાક કાઢી દીધી પણ મેં કીધું ભાઈ અહીંયા મારે 300 કિલોમીટરનો મજલ કાપવાનો છે પણ એની કોઈ ના નથી આવો માનવ મેળામાં મૂકી અમને જવાનું મન ન થાય ભાઈ એ તોરણ બાંધ્યા છે ખોપાળા દાનમાં ખોપાળા દાનમાં ખોપાળા દાનમાં અમને ઘરે જવાનું મન ન થતું ભાઈ પણ અહીંયા
કલાકાર એક ભાઈ અહીંયા કલાકાર અને એને બોલાવ્યા છે લાવ્યા છે ભાઈ મેં તો દિલથી કીધું તો મેં કીધું ભાઈ બોલાવો બિહાડો પણ કે ના ભાઈ અમારા પોતાના છે મેં કીધું ભાઈ પણ કોઈને ખોટું ન લાગવું જોઈએ ભાઈ આમાં ક્યાં કોઈને પદ લઈ જવું છે ભલા મારા આમાં કઈ હર હાય બતાવવાની વાત ન હોય જે એના ગુણગાન ગવાય જે કાલાવાલા થાય માં પાસે તમે માં પાસે ગમે એ બોલો તો માને સારું લાગે એમાં તમે તોતરી ભાષા બોલો કાઈ ન આવડતું હોય તો માને સારું લાગે કારણ કે માં છે મારી જાનની તેનાલી માં મન તારી યાદ મોરે કારણ કે બાપ તારી યાદ મારા બાપને પાણી બનાવે મારી જાનની કારણ કે માય તો માં બીજા વગડાના વા બાપ અયું રે એ મારો વાલો મીઠો અયું રે વાલો મીઠો અમી વરસે વરસે મારી પારગરી તોલે કોઈ ના વેજો એ દાન કે રાખું તો મારી પારગરી તોલે કોઈ ના વેજો આયુ રે એ મારો વાલા મીઠો વાય મારી પારગરી બાપ અમે તો તારા સ્વરૂપા સહી માં લાજ રાજ્ય લાજ રાજ્ય એટલે કીધું બાપ મળે બહુ અમારા કામ કર્યા છે